ભરૂચ એસઓજી અને અન્ય પોલીસ મથકો દ્વારા અવારનવાર ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. છતાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ અટકવાનું નામ નથી લેતું. તેવામાં ભરૂચ એસઓજીનો સ્ટાફ એટીએસની ચાર્ટરની કામગીરીમાં અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર ગામના લક્ષ્મણનગરમાં શાક માર્કેટ પાસે સૂર્યા મેન્સવે નામની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ચાલે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી નાની મોટી બોટલ મળી 18 નંગ ગેસ સિલિન્ડરની બોટલો અને વજન કાંટો તેમજ રિફિલિંગ પાઇપ મળી 21,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને લક્ષ્મણનગર મહાકાળી મંદિરની બાજુમાં રહેતો રોશનલાલ ઉર્ફે મારવાડી મીઠાલાલ ખત્રીને ઝડપી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે એસઓજી સહિતની ટીમો દ્વારા સતત દરોડા પાડવામાં આવે છે, છતાં ગેસ રિફિલિંગ અટકતું નથી. પોલીસે જે જગ્યાએ દરોડા પાડી કૌભાંડ ઝડપ્યું હતું ત્યાં જ આજે સવારે ફરી ગેસ રિફિલિંગ કરી આપવામાં આવતું હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. તેવામાં પોલીસ વિભાગે ગેરકાયદેસર ગેસ રિફિલિંગને પગલે મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આવી પ્રવૃત્તિઓ કાયમી ડામી દેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.